પીએમ મોદી પહોંચી ચૂક્યા છે અને ચિનાબ બ્રિજ ખાતે તેઓ પહોંચ્યા અને ત્યારબાદ હવે તેમના દ્વારા જે વંદે ભારત ટ્રેન છે તેને પણ લીલી ઝંડી આપવામાં આવશે। તો જમ્મુ કાશ્મીરના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ચિનાબ બ્રિજ પર પીએમ મોદી પહોંચી ચૂક્યા છે અને હવે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી તેમના દ્વારા આપવામાં આવશે। તો આ વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી દ્વારા હવે આપવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરને આ મોટી ભેટ આપવામાં આવી રહી છે અને હાલ આ સીધી જ તસવીર પીએમએ ચિનાબ આર્ચ બ્રિજ પ્રોજેક્ટ પર કામ કરતા લોકો સાથે પણ વાતચીત કરી છે અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી તેમના દ્વારા આપવામાં આવી છે। તો વિકાસ કાર્યોની આ ભેટ પણ પીએમ મોદી દ્વારા આપવામાં આવી છે। તો પીએમ મોદીએ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ પર પ્રદર્શનની પણ મુલાકાત લીધી અને તેમના દ્વારા તે મુલાકાત પણ કરવામાં આવી છે। તો પીએમ વિશ્વના સૌથી ઊંચા ચિનાબ આર્ચ બ્રિજ પર પહોંચ્યા છે અને તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કટરા શ્રીનગર વંદે ભારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને પહેલીવાર હવે કાશ્મીર સુધી આ ટ્રેન દોડશે અને તેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે। તો પીએમએ ચિનાબ આર્ચ બ્રિજ પ્રોજેક્ટ પર કામ કરતા લોકો સાથે પણ વાતચીત કરી છે અને આ સાથે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ પર પ્રદર્શનની મુલાકાત પણ તેમના દ્વારા લેવામાં આવી હતી। તો આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ પણ હાજર રહ્યા હતા। તો પીએમએ આ પ્રોજેક્ટ પર કામ કરતા લોકો સાથે પણ વાતચીત કરી છે અને આ વિકાસ કાર્યની ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવી છે અને ચિનાબ બ્રિજ પર તેમની હાજરી અને કટરા શ્રીનગર વંદે ભારતનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને પહેલીવાર હવે કાશ્મીર સુધી આ ટ્રેન દોડશે। એક તરફ એ તસવીર કે જ્યાં લોકો સાથે વાતચીત કરવામાં આવી છે અને જે રેલ લિંક પ્રોજેક્ટ પર પ્રદર્શનની મુલાકાત પણ તેમના દ્વારા કરવામાં આવી અને ચિનાબ પર વિશ્વનો સૌથી ઊંચો પુલ બન્યો અને એફિલ ટાવર કરતાં પણ 29 મીટર ઊંચો આ જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે અને તેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે અને આ સાથે લોકો સાથે પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે। વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને ચિનાબ આર્ચ બ્રિજના આ દ્રશ્યો કે જ્યાં પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ સાથે 1250 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બન્યો છે અને આ વિકાસ કાર્યની ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ પુલ અંજી બ્રિજ અને વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ પુલ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને આ સૌથી મોટી ભેટ જમ્મુ કાશ્મીરને પ્રાપ્ત થઈ છે। તો ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો તે પ્રોજેક્ટમાં 36 ટનલ તેમજ 943 પુલ બનાવવામાં આવ્યા છે। તેનો કટરા બનિહાલ સેક્શન પુલ અને ટનલ માટે જાણીતો રહેશે કારણ કે આ 111 કિલોમીટર લાંબા સેક્શનમાં 97.42 કિલોમીટરનો ટ્રેક પુલ અથવા ટનલમાંથી પસાર થશે। તો તે જ સમયે ચિનાબ બ્રિજની વાત કરવામાં આવે તો ચિનાબ બ્રિજ એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે। આ પુલ 29,800 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ પુલમાં જે કામગીરી થઈ છે અને જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં 29,800 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો તે સિસ્મિક ઝોન 5માં છે પરંતુ તે એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપનો પણ સામનો કરી શકે છે। જો 8ની તીવ્રતાનો ભૂકંપ પણ આવે છે તો આ ભૂકંપનો સામનો પણ આ બ્રિજ કરી શકે તે પ્રકારની સિસ્ટમથી તેને બનાવવામાં આવ્યો છે। તે 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો પણ સામનો કરી શકે છે એટલે એક મજબૂત બ્રિજ આપવામાં આવ્યો છે અને એક મજબૂત વિકાસની આ ભેટ આપવામાં આવી છે। ચિનાબ બ્રિજ એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે અને 29,800 મેટ્રિક ટન સ્ટીલનો તેમાં ઉપયોગ થયો છે અને મજબૂતાઈની જો વાત કરવામાં આવે તો જો 8ની તીવ્રતાનો ભૂકંપ પણ આવે છે તો તેનો પણ આ બ્રિજ સામનો કરી શકે છે। આ ઉપરાંત જો 225 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય છે તેમ છતાં પણ આ બ્રિજ તેનો સામનો કરી શકે છે એટલે એક મજબૂત બ્રિજની આ ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવી છે। તો શ્રીનગરથી કટરા જતી વંદે ભારત એક્સપ્રેસને નવગામ રેલવે સ્ટેશન પણ શણગારવામાં આવી હતી અને ત્યારબાદ પીએમ મોદી દ્વારા લીલી ઝંડી આજે આપવામાં આવી છે અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે।
તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ કટરા રેલવે સ્ટેશન જોવા મળ્યા અને તેમની હાજરી જોવા મળી। આ સાથે તેમના દ્વારા પોસ્ટ પણ શેર કરવામાં આવી હતી અને કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેન સાથેનો ફોટો શેર કરીને તેમના દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી। આ સાથે રેલવે મંત્રી દ્વારા પણ એક પોસ્ટ શેર કરવામાં આવી છે કે વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ ચિનાબ બ્રિજનો વિડીયો તેમના દ્વારા શેર કરવામાં આવ્યો છે અને સપને નહીં હકીકત બુનતે હૈ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે અત્યારે તમામ લોકોમાં એ ખુશી જોવા મળી રહી છે કારણ કે ખૂબ મોટા બ્રિજનું આ નિર્માણ થયું છે અને સૌથી મોટી ભેટ આ જમ્મુ કાશ્મીરને આપવામાં આવી છે। એટલે આ વિકાસ કાર્યોને લઈને વિકાસની ભેટને લઈને તમામ લોકોમાં ખુશી અત્યારે જોવા મળી રહી છે। આ સિવાય રેલવે મંત્રી દ્વારા પણ એક वीडियो शेर કરીને પોસ્ટ કરવામાં આવ્યું છે કે દ્રઢ પ્રતિજ્ઞા સોચ લો તો પ્રશસ્ત બળે ચલો આ પ્રકારની તેમના દ્વારા વાત કરવામાં આવી છે પોસ્ટ શેર કરીને। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીર મુલાકાત પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી અને સીધી જ અત્યારે એ તસવીરો પણ સામે આવી છે।